Take a breath. Once again, welcome in World of Chemistry. World of Chemistry ની અંદર today we are discussing part 4, part 5 of coordination compound. આગળના 4 ભાગની અંદર we are discussing general science. You can say general chemistry. Why we are studying? એનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઉપયોગ આપણે કોઓર્ડિનેશનની અંદર કરવાનો છે. તો લાસ્ટ ટાઈમ આયોનિક કમ્પાઉન્ડ, આયોનિક બંધની વાત કરી. with the help of periodic table. આયોનિક બંધ એટલે કે એવો બંધ કે જેની અંદર there is a transformation of electron. ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને એને આયોનિક બંધ કીધો. અને એવા સંયોજન છે એને આયોનિક સંયોજન, આયોનિક બોન્ડ અને આયોનિક કમ્પાઉન્ડ. એની અંદર we are getting a charge species. Mainly two charge is there, positive and negative. Dhana ion and ऋण ion, they are making the ionic bond, and this particular matter is known as ionic compound. Ionic. Last time we were saying, and what is octet? Octet. અષ્ટકના નિયમની થોડી ઘણી ચર્ચા કરી, જેની અંદર આપણે બોન્ડ ફોર્મેશન શું કામ થાય છે, why their all the atoms are making bond, એની થોડી ઘણી વાત કરી હતી. આજે થોડું હજી આની અંદર આગળ વધીએ એ પહેલા એઝ ઓલવેઝ જેમ આપણે આવીને પીરિયોડિક ટેબલ લખીએ એ જ રીતના આવર્ત કોષ્ટકની અંદર અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, લિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. આ 18મો સમૂહ છે. બધાની આઉટરમોસ્ટ શેલની અંદર 8 ઇલેક્ટ્રોન હોય છે. એક સ્ટેપ આગળ 17મો સમૂહ નિયોનની આગળ અહીંયા છે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન એન્ડ એસ્ટાટિન. આ જે સમૂહ 17મો છે એ 17મા સમૂહની આઉટરમોસ્ટ શેલની અંદર 7 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. એનાથી આગળ આવીએ ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલુરિયમ એન્ડ પોલોનિયમ. આની આઉટરમોસ્ટ શેલની અંદર 6 ઇલેક્ટ્રોન છે, એની 7 ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ ઓક્ટેટ પૂરું કરવા માટે આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. એનાથી આગળ આવીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની એન્ડ બિસ્મિથ. આ બધા છે આઉટરમોસ્ટ શેલની અંદર there are 5 electrons. There are 5 electrons. So to complete the octet, it requires more 3 electrons. અષ્ટક પૂરું કરવા માટે 3 ઇલેક્ટ્રોનની આને જરૂર છે. તો એક કોન્સેપ્ટ તો આપણે જોયો આયોનિક બોન્ડ. થ્રુ આયોનિક બોન્ડ they are complete their octet and they are become stable. ઓક્ટેટ પૂરું કરે અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ શેલમાં. તો એક આયોનિક બંધ થ્રુ, અને હજી એક કોન્સેપ્ટ છે જેને આપણે કહીએ શેરિંગ. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. શેરિંગ એટલે ભાગીદારી, શેરિંગ ઇલેક્ટ્રોન. એની અંદર મૂવ અહેડ આપણે ફોર એક્ઝામ્પલ ક્લોરીન. ક્લોરીન જે છે, ક્લોરીનનો એટોમિક નંબર છે 9.
ઇલેક્ટ્રોન રચના 2 and 7. એક ઇલેક્ટ્રોન જો આને મળી જાય તો ઓક્ટેટ પૂરું થઈ જાય. પણ શેરિંગ ની અંદર એક ફ્લોરિન નો આટમ, આ બીજો ફ્લોરિન નો આટમ, આ ફ્લોરિન ઇલેક્ટ્રોન રચના 2 and 7, આ ફ્લોરિન જે આ ફ્લોરિનના સંપર્કમાં આવે છે અને કહે છે ભાઈ તમારી આઉટર મોસ્ટ શેલની અંદર 7 ઇલેક્ટ્રોન છે, તમે જો એક ઇલેક્ટ્રોન મને આપી દો then I become stable, હું સ્થાયી થઈ જાય. આ ફ્લોરિન કે અરે પણ રૂકો, એક મિનિટ ઉભા તો રહ્યો, જો હું તમને મારો ઇલેક્ટ્રોન આપી દઈશ તો મારે તે પોઝિશન ખરાબ થઈ જાય. I have 6 electrons if I donate 1 electron, તો મારે તકલીફ. બે ફ્લોરિન વિચાર કોઈ વાંધો નહીં, કામ કરો તમારો ઇલેક્ટ્રોન જે છે વચ્ચે, મારો ઇલેક્ટ્રોન હું એક વચ્ચે, તો બેના એક ઇલેક્ટ્રોન આવી. આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન છે, જેના આપણે આ રીતના દર્શાવીએ કે 1 2 3 4 5 6 6 ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા. એ જ રીતના આ ફ્લોરિનમાં 6 ઇલેક્ટ્રોન અહીંયા છે, બાકીના ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં લગાડે. 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં, આ ફ્લોરિનનો. એ જ રીતના આ ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં. તો બાકીના જે રિમેનિંગ 6 જે છે એટલે આ રીતના ગોઠવાય. કેમેસ્ટ્રીની અંદર જે આ રચના દર્શાવવામાં આવે છે અને આપણે એક અલગ રીતે દર્શાવીએ, ક્રોસ. આ ઇલેક્ટ્રોન આ ફ્લોરિનનો, આ ડોટેડ વાળો ઇલેક્ટ્રોન છે આનું. આવી જે રચના કેમેસ્ટ્રીમાં આવે છે એને લુઈસ સંજ્ઞાઓ, લુઈસ સંજ્ઞા કહેવામાં આવે. તો શું આ બધા બે ઇલેક્ટ્રોન અલગ છે? ના, એવું નથી કે આ ફ્લોરિનના ઇલેક્ટ્રોન આ અલગ છે, આ ફ્લોરિન ઇલેક્ટ્રોન છે. ના, that is not the right way. but ઇલેક્ટ્રોન તો સેમ જ છે. વિશ્વની અંદર ગમે ત્યાં તમે જાઓ, ફંડામેન્ટલ પાર્ટિકલ્સ જે આપણા પ્રોટોન, ન્યુટ્રોન and electron, these three are our fundamental particles. એ ગમે ત્યાં તમે જોવો નહીં, એ તો સેમ જ રહેશે. પણ the way of representing the electrons of both fluorine are different. બે ફ્લોરિનના ઇલેક્ટ્રોન દર્શાવવાની રીત અલગ છે, બાકી બે ઇલેક્ટ્રોન સેમ જ છે. તો આ લુઈસ સંજ્ઞા, એક ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં છે, આ ફ્લોરિન ઇલેક્ટ્રોન અહીંયા છે અને આ ફ્લોરિન ઇલેક્ટ્રોન અહીંયા છે. બાકીના જે રિમેનિંગ 6 જે છે એને આ રીતે દર્શાવીશું. હવે તમે અહીંયા જુઓ, ફ્લોરિનના 2 4 5 6 7 8 ઇલેક્ટ્રોન, આ ફ્લોરિન જે છે એનું મસ્તક. એ જ રીતના આ ફ્લોરિન જે એના ઇલેક્ટ્રોન ગણો 2 4 6 7 અને 8. એ રીતના આ ફ્લોરિન મસ્તક. તો આ રીતના શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, ક્લોરિન એન્ડ ફ્લોરિન. આ જે સિંગલ બોન્ડ કહેવાય, એક બોન્ડ. બે ઇલેક્ટ્રોનની મદદથી જે બોન્ડ બને એને સિંગલ બોન્ડ કહેવાય. તો ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ છે, and they are making F plus F, which gives you F2. This is chemical formula to making the reaction. Diatomic. ગઈકાલે આપણે વાત કરી કે ફ્લોરિન 18મા સમૂહ સિવાયના જેટલા જ પીરિયોડિક ટેબલની અંદર તત્વો છે આ બાજુ, બધા જ ડાયએટોમિક છે, એટલે કે બે એટમ ધરાવે છે. આ ફ્લોરિનનું એક એટમ, આ બીજા ફ્લોરિનનું બીજું એટમ, ડાયએટમ. That's why F plus F gives you F. પણ આ બધા મોનોએટોમિક મોલેક્યુલ્સ છે, એની ચર્ચા આપણે કરી લઈએ છીએ. તો હવે આ ફ્લોરિન જે છે એનું અષ્ટક પૂરું છે, આ ફ્લોરિન જે છે એનું અષ્ટક પૂરું છે. પણ હવે બે એકબીજાની સાથે જ રહેશે હંમેશા, ઇલેક્ટ્રોનનું શેરિંગ થઈ ગયા પછી. તો જ શું કામ સાથે રહેશે? જો આ નહીં રહે તો આ પોઝિશન થાય, આ પોઝિશન માટે તે બોથ આર રિમેનિંગ એઝ ઇટ ઇઝ એન્ડ નાઉ દે આર સ્ટેબલ. હવે આ સ્ટેબલ છે. તો ઇટ્સ રિક્વાયર ફોર ઇલેક્ટ્રોન. જે આપણે આયોનિકની અંદર વાત કરતા હતા, there is a transformation of electrons. એ ઇલેક્ટ્રોનની આપલે જોવા મળે. અને અહીંયા જે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો જેમ ક્લોરિનની પ્રોપર્ટીઝ છે એ રીતના નીચે ક્લોરિનની વાત કરીએ. ક્લોરિન Cl, આ ક્લોરિન છે, આ ક્લોરિન ઇલેક્ટ્રોન રચના 2 8 and 7. આ ક્લોરિન છે એની રચના 2 8 and 7. આપણે આ ઇલેક્ટ્રોનનું કંઈ કામ જ નથી. આપણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આઉટર મોસ્ટ શેલ,
જેનું બીજું નામ વેલેન્સ ઇલેક્ટ્રોન એવું પણ કહી શકાય. વેલેન્સ ઇલેક્ટ્રોન ગુજરાતીમાં એને કહેવાય સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન અથવા આઉટરમોસ્ટ શેલ ઇલેક્ટ્રોન અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. મેઇન ફોકસ આની ઉપર. પિરિયોડિક ટેબલ આપણે તો જ આપણને ખબર પડે કે આઉટરમોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને પછી જ આપણને ખબર પડે કે અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પિરિયોડિક ટેબલ કેમેસ્ટ્રીનો. વારંવાર હું કહું, એક વખત આને પરફેક્ટ કરી નાખ. ઓકે, મૂવ ઓન. 7 ઇલેક્ટ્રોન અહીંયા પણ ક્લોરીન જેવી પોઝિશન. આ 7 ઇલેક્ટ્રોન આ ક્લોરીનના, એ જ રીતના આ બીજો ક્લોરીન એના ઇલેક્ટ્રોન આપણે આમ દર્શાવીએ તો એના પણ 7 ઇલેક્ટ્રોન આ રીતના. એ જ વાત બે ક્લોરીનમાંથી એક ઇલેક્ટ્રોન જે છે બે વચ્ચે મૂકી દે અહીંયા. આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન, આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન અહીંયા. તો હવે તમે આ ક્લોરીનના ઇલેક્ટ્રોન ગણો 2 4 6 7 અને 8. એટલે કે આ ક્લોરીન જે છે આ ક્લોરીનનો અષ્ટક પુરુષ. એ જ રીતના આ ક્લોરીન જે એનું અષ્ટક અહીંયા પુરુષ અને બે ક્લોરીન Cl2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. Cl plus Cl gives you Cl2 and they are making one single chlorine have a single bond. તો બોન્ડ ફોર્મેશન જે બોલામાં ઇલેક્ટ્રોનની આપલે થાય ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. એક ઇલેક્ટ્રોનની જરૂર હતી તો અહીંયા એક ઇલેક્ટ્રોનની આપલે થતી. આગળ ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનની અંદર આઉટર મોસ્ટ શેલમાં 6 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન એની જોઈએ. Oxygen and O2. How O2 is formed? O2 is formed something like this. Oxygen plus oxygen. Generally આવું હોતું નથી, but for simplicity આપણે સમજાય એ માટે oxygen plus oxygen which is gives you O2. તો ઓક્સિજન ની સ્ટોરી શું છે? આ ઓક્સિજન ઇલેક્ટ્રોનિક રચના એટોમિક નંબર ઓફ oxygen is 8. Electric configuration is something like this 2 and 6. આ ઓક્સિજન ની વાત કરીએ એની ઇલેક્ટ્રોનેશન આપણને 2 and 6. આ ઇનર ઓર્બિટલ શેલ છે જેનું આપણે કામ નથી. આપણે આઉટર મોસ્ટ શેલ નું કામ છે. 6 ઇલેક્ટ્રોન્સ આઉટર મોસ્ટ શેલ માં. સો ઇટ્સ રિક્વાયર્ડ મોર 2 ઇલેક્ટ્રોન ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. બે જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો 6 ઇલેક્ટ્રોનને રિપ્રેઝન્ટ આપણે કઈ રીતે કરી શકીએ? તો કે સર લુઈસ સંજ્ઞા દ્વારા, જેમ આગળ કીધું એમ 1 2 3 4 5 and 6. આ 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન આ રીતના ને આપણે આમ દર્શાવીએ 6 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનની જરૂર છે ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. તો 2 ઇલેક્ટ્રોનની શેરિંગમાં જોડશે. આ ઓક્સિજન જે છે એના 2 ઇલેક્ટ્રોન જે છે અહીંયા શેરિંગમાં અને આ ઓક્સિજન જે છે એના 2 ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં. બાકીના આ જે 2 ઇલેક્ટ્રોન છે શેરિંગમાં વહી આવ્યા, આ 2 ઇલેક્ટ્રોન શેરિંગમાં વહી આવ્યા, આ 2 ઇલેક્ટ્રોન વહી જાય. આને કહેવાય શું? પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. જેમ ક્લોરીનની અંદર આપણે વાત કરી હતી આ રીતના બાકીના જે 6 ઇલેક્ટ્રોન જે છે આ રીતના એઝ ઇટ ઇઝ રિમેનિંગ હતા અને અહીંયા જે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? 2. તો એને કેમિસ્ટ્રીમાં એક સ્પેશિયલ શબ્દ શેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. આ જે છે ગુજરાતીમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન એટલે કે બંધ બનાવવામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન જેને આપણે શેરિંગ પેર, શેર્ડ પેર અથવા તો શેર્ડ પેર ઇલેક્ટ્રોન. બાકીના જે આ જે પેર છે 2 ઇલેક્ટ્રોન એટલે પેર કહેવાય ને. એક ઇલેક્ટ્રોન છે જેને પેરનો પેર કહેતા જોડી, પેર કહેતા જોડી. જોડી ક્યારે શક્ય હોય? 2 હોય ત્યારે. એક હોય ને જોડી ન કહેવાય. એનો ખ્યાલ તમને વધારે મારી કરતા વધારે છે. પેર એટલે કે જોડી. તો અહીંયા આ જે પેર છે ઇલેક્ટ્રોન કેવી પેર? શેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એવું આપણે કહીશું. બાકીના જે આ
કે જે બંધ બનાવવામાં ભાગ નથી લીધો એટલે અનશેર પેર ઇલેક્ટ્રોન એવું કહી શકાય. અથવા બીજો શબ્દ છે બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પેર ને બીજો શબ્દ કેમિસ્ટ્રી માં છે યુગ્મ એટલે કે બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લીધો છે બોન્ડેડ એટલે કે બંધકારક ગુજરાતી લખતો રહો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી. અનશેર ને આનું વિરુદ્ધ એન્ટી બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. એનું ગુજરાતી લખતોથી બોન્ડેડ એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી, એન્ટી બોન્ડેડ એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી. આજે એન્ટી બોન્ડેડ અથવા અનશેર પેર ઓફ ઇલેક્ટ્રોન છે એને આજથી હવે આપણે કેમિસ્ટ્રીમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એવું કહીશું. આછો શબ્દ છે લોન પેર, પણ ધીરે ધીરે જેમ જેમ આગળ કેમિસ્ટ્રીમાં વધતા જાય પછી ઇલેક્ટ્રોન નીકળી જાય. કારણ કે આપણે સમજીએ લોન પેર એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી એવા ઇલેક્ટ્રોનની જોડી. હવે આ સવાલ કોઈ પૂછે કે ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ બને છે એમાં લોન પેર કેટલા? તો કે લોન પેર એટલે કે સાહેબ એન્ટી બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. એન્ટી બોન્ડેડ એટલે કે એવી પેર ઇલેક્ટ્રોનની કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. તો એવી કેટલી છે અહીંયા? એક આ એક અને the fluorine have a 3 lone pair of electrons. 3 lone pair. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? lone pair of electron તો કે 3. પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન કે આ પેરની અંદર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 2 3 4 5 અને 6. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 6 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર કેટલા જોડી? એરી કેટલી? તો કે 3. પેર 3, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 6. તો આ છે ફ્લોરિન. આ શબ્દ છે જાણવા જેવા તમારી માટે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા શેર્ડ પેર, અનશેર્ડ અથવા તો એન્ટી બોન્ડેડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો ફ્લોરિનની અંદર એક બંધકારક અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન પૂછે તો નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન એવા 6 થશે. અને પેર ઓફ ઇલેક્ટ્રોન તો લોન પેર કોક પૂછે તો કેટલા આવશે? 3. ઓકે. ઓક્સિજનની વાત કરતા હતા આપણે. ઓક્સિજનની અંદર બે ઇલેક્ટ્રોન આ જે પેર છે એ આ બંધમાં શેરિંગમાં લગાડેલી છે. આ ઓક્સિજન એની આ કરીને શેરિંગમાં લગાડેલી છે આ રીતે. બાકીના કેટલા ઇલેક્ટ્રોન વધ્યા છે? તો કે 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી આ ઓક્સિજન 2 અહીંયા શેરિંગમાં આવ્યા. 6 માંથી 2 ગયા એટલે 4 વધ્યા. 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 એ આ રીતે એઝ રહે. એ જ રીતના આ ઓક્સિજનની વાત કરીએ. આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં છે, બાકીના 4 જે વધ્યા 6 છે ટોટલ. એ 6 એમાંથી 6 એમાંથી 2 અહીંયા ગયા, એમાંથી બાકીના 4 જે છે એઝ ઇટ ઇઝ અને બાકીના 4 જે છે અહીંયા રહે. હવે આ જે ઓક્સિજન છે એનું અષ્ટક તમે 2 3 4 5 6 7 અને 8 શેરિંગના ઇલેક્ટ્રોન જે છે એ 2 એટમ ઉપયોગ કરશે. આ જે પેર છે ઇલેક્ટ્રોનની એ આ પણ ઉપયોગ કરશે અને આ ઇલેક્ટ્રોનની પેર જે છે એ આ ઓક્સિજન પણ કરશે. હવે આ ઓક્સિજનનું અષ્ટક જે છે પૂરું છે. એ જ રીતના આ ઓક્સિજનનું અષ્ટક પૂરું છે.
1 2 3 4 ઇલેક્ટ્રોન અહીંયા અને 4 ઇલેક્ટ્રોન અહીંયા રિમેનિંગ. આને આપણે દર્શાવવું હોય તો ઓક્સિજન સિંગલ બંધ બનાવવા માટે ટુ મેક અ સિંગલ બોન્ડ ઇઝ રિક્વાયર્ડ 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા. 2 ઇલેક્ટ્રોન થી વી કેન મેક સિંગલ બોન્ડ. એકલ બંધ ગુજરાતીમાં સિંગલ બોન્ડ ક્યારે બને? 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો ઓક્સિજન ની અંદર એક બંધ અહીંયા એક બંધ અહીંયા, 4 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન થી એક બંધ બને તો 4 ઇલેક્ટ્રોન થી ડબલ બોન્ડ બનશે. ઓક્સિજન ડબલ બોન્ડ, આ બીજો ઓક્સિજન અને જે રિમેનિંગ 4 ઇલેક્ટ્રોન છે એને આ રીતે, જેને આપણે કહીએ છીએ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો જેમ ફ્લોરિન ની અંદર 3 લોન પેર છે, ફ્લોરિનમાં 3 લોન પેર હતી એમ ઓક્સિજન ની અંદર કેટલી લોન પેર છે? 2. ઓક્સિજનમાં 2 લોન પેર છે. ઓક્સિજન જે છે એ હંમેશા ડબલ બોન્ડ જ બનાવશે. હું કામ ડબલ બોન્ડ બનાવશે એન્ડ એક્સપ્લેનેશન અને અષ્ટક ત્યારે જ પૂરું થાય ઇફ ઓક્સિજન કેન મેક ડબલ બોન્ડ. ત્યાં આગળની સ્ટોરી જોવું, આ ડબલ બોન્ડ ની વાત થઈ, સિંગલ બોન્ડ. નાઇટ્રોજન ની અંદર જરાક નજર કરો. નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન ફેમિલી 14 મો સમૂહ. નાઇટ્રોજન જે છે એની આઉટર મોસ્ટ શેલ ની અંદર 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન નો પરમાણુ છે 7, ઇલેક્ટ્રોન રચના 2 and 5. 5 electrons are in outermost shell. So nitrogen, if nitrogen have to complete octet, then it's require more 3 electrons to complete the octet. 8 ઇલેક્ટ્રોન થવા માટે એને બીજા 3 વધારાના ઇલેક્ટ્રોનની જરૂર છે. તો નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન which is gives you N2. આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આગળ જે આપણે કઈ સમજાવું તમને એ જ રીતે. નાઇટ્રોજનની સ્ટોરી શું છે? આ નાઇટ્રોજન એવા 5 ઇલેક્ટ્રોન્સ ઇન આઉટર મોસ્ટ શેલ. એ સ્ટોરી આ નાઇટ્રોજનની છે. આ 2 જે છે એ ઇનર ઓર્બિટલ ઇલેક્ટ્રોન્સ, એનું આપણે કામ નથી. આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો આઉટર મોસ્ટ શેલના ઇલેક્ટ્રોનનું કામ છે. તો 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો તમે હવે એટલો આઈડિયા આવી ગયો છે. અને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે એને 1 ઇલેક્ટ્રોન શેરિંગમાં ભાગ લીધો. ઓક્સિજન ફેમિલીમાં બધાને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 ઇલેક્ટ્રોન શેરિંગની અંદર હતા. તો બટ ઓબ્વિયસ નાઇટ્રોજન જે છે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. તો કેટલા ઇલેક્ટ્રોન શેરિંગની અંદર છે? તો કે 3 ઇલેક્ટ્રોન. તો આ નાઇટ્રોજન જે છે એના 3 ઇલેક્ટ્રોન આ રીતના શેરિંગમાં છે. 5 જે છે આઉટર મોસ્ટ શેલમાં છે, એમાંથી 3 ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં છે. તો બાકીના રિમેનિંગ કેટલા છે? 2. તો અહીંયા આ રીતના રહેશે. એ જ રીતના આ નાઇટ્રોજનની વાત કરીએ. આ નાઇટ્રોજનને પણ 3 ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગમાં છે. 5 માંથી 3 અહીંયા છે, બાકીના 2 જે છે રિયાલિટી રિમેનિંગ અહીંયા છે. હવે ટોટલ નંબર ઓફ શેર ઇલેક્ટ્રોન, ભાગીદારીના ઇલેક્ટ્રોન અહીંયા કેટલા છે? 6. કઈ રીતે? 1 2 3 4 5 અને 6. આ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે 2 નાઇટ્રોજન. આ 3 ઇલેક્ટ્રોનનો ઉપયોગ આ નાઇટ્રોજન પણ કરશે અને આ 3 ઇલેક્ટ્રોનનો ઉપયોગ આ નાઇટ્રોજન પણ કરશે. નાઉ કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રોન્સ 1 2 3 4 5 6 7 and 8. એટલે આ નાઇટ્રોજન જે છે એનું અષ્ટક જે છે પૂર્ણ છે. એ જ રીતે આ નાઇટ્રોજનની વાત કરું તો 1 2 3 4 5 6 7 અને 8. આનું અષ્ટક આ રીતના. બોન્ડ ફોર્મેશન સ્વરૂપે દર્શાવવું હોય તો આ નાઇટ્રોજન 2 ઇલેક્ટ્રોન થી સિંગલ બોન્ડ બને, 4 ઇલેક્ટ્રોન થી ડબલ બોન્ડ બને, તો 6 ઇલેક્ટ્રોન થી ટ્રિપલ બોન્ડ બનશે. તો એક બોન્ડ અહીંયા આ 2 ઇલેક્ટ્રોન દ્વારા, એક બંધ આ 2 ઇલેક્ટ્રોન દ્વારા અને એક બંધ આ 2 ઇલેક્ટ્રોન દ્વારા. નાઇટ્રોજન જે છે એ ટ્રિપલ બોન્ડ અસ્તિત્વ ધરાવે. બાકીના જે આ 2 ઇલેક્ટ્રોન છે એ કેવા ઇલેક્ટ્રોન છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન એટલે કેવી છે? લોન. તો એવું કહીએ છીએ કે નાઇટ્રોજન આગળ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે? તો કે 1. લોન પેર નાઇટ્રોજન આગળ કેટલી છે? 1 છે.
આ નાઇટ્રોજનની લોન પેર એક જ. તો આમ આવર્ત કોષ્ટકની અંદર નાઇટ્રોજન પછી જે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમનીની બિસ્મિથ જે છે એ બધા આગળ એક લોન પેર છે. ઓક્સિજનની વાત કરતા હતા આપણે જ્યારે, ઓક્સિજનની અંદર 2 લોન પેર અને ફ્લોરિનની અંદર એક જ લોન પેર છે. રેશિયો ધીમે ધીમે વધતો જાય, સોરી ડાઉન થતો જાય. અહીંયા 3 લોન પેર, એક ઘટીને 2 લોન પેર, એની પછી એક ઘટીને એક જ લોન પેર. એની આગળ તમે જુઓ, આગળની સ્ટોરી એટલે કે આગળ કયો કમ્પાઉન્ડ. આઈ થિંક આઈ હોપ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. આ તમને સમજાતું છે. ન સમજાય તો યુ કેન આસ્ક મી થ્રુ ધી મેસેજીસ, જેનો આઈડિયા તમને બધાને છે જ. આની આગળ પિરિયોડિક ટેબલની અંદર ચૌદમો શું? કાર્બન ફેમિલી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, tin and lead. જેમ મારે ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય, ટીન અને એન્ટીમની બેની અંદર Sn અને Sb છે. તો અહીંયા ધ્યાન રાખો, ટીનને આપણે બીજું નામ સ્ટેનસ એવું પણ કહીએ, અને ટીન ન કહેતા સ્ટેનસ એવું કહીએ તો પણ ચાલે. તો આ બેમાં છે કન્ફ્યુઝન, ધ્યાન રાખજો. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને લેડ, આ બધા જ આઉટર મોલેક્યુલની અંદર 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન છે, એનો મતલબ 4 ઇલેક્ટ્રોન મોર વધારે જોવે છે ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. 8 ઇલેક્ટ્રોન થવા માટે ધીસ ગ્રુપ ઇઝ રિક્વાયર્ડ 4 મોર ઇલેક્ટ્રોન્સ. તો જેમ આને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે શેરિંગની અંદર 1 ઇલેક્ટ્રોન હતો. આને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે શેરિંગમાં 2 ઇલેક્ટ્રોન હતા. આને 3 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે શેરિંગની અંદર 3 ઇલેક્ટ્રોન હતા. એમ આને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે તો શેરિંગની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? ઓબ્વિયસલી વાત છે 4. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે કે 4 ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ ઇન આઉટરમોસ્ટ શેલ, અથવા તો 4 જે છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન આ કાર્બન 4 બને 4 ઇલેક્ટ્રોન. એટલો હવે આઈડિયા આવી ગયો છે. કોની આગળ બનાવશે? તો અહીંયા જો S બ્લોકની અંદર સમૂહ 1 હાઇડ્રોજન, નીચે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બધા જ આઉટર મોશનમાં એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન ઇઝ સ્પેશિયલ એલિમેન્ટ ઓફ પિરિયોડિક ટેબલ. કેમ? હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, ઇલેક્ટ્રોનની રચના 1. એસપીડીએફ માં જોવા જાવ તો 1s1 1s1. તો જેમ આ બધા ઓક્ટેટ રૂલનું પાલન કરે છે, એમ હાઇડ્રોજન જે છે એ ઓક્ટેટ રૂલનું પાલન નથી કરતું. યસ, ઇટ્સ વેરી સ્પેશિયલ એલિમેન્ટ. તો એ ડુપ્લેટનું પાલન કરે છે. એ જે છે એ ડુપ્લેટનું પાલન કરે. ડુપ્લેટ એટલે આ હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોનિક રચના 1s1 અથવા સિમ્પલ જોવા જાવ તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના છે 1. પહેલો શેલ છે અને પહેલા શેલમાં 1 ઇલેક્ટ્રોન છે. અને આપણને ખબર છે કે S કક્ષક હોય તો S કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન જ સમાય. તો આને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્યાંકથી આને 1 ઇલેક્ટ્રોન આપી તો હાઇડ્રોજન જે છે એ 1s2 થઈ ગયું અને એ સ્ટેબલ છે. ડુપ્લેટ બનાવીને સ્ટેબલ થઈ ગયું. ઓક્ટેટ સુધી એને જવાની જરૂર નથી. કેમ એવું થાય છે? આની અંદર બીજી ઓર્બિટલ જ નથી આવી કે જેમાં ઇલેક્ટ્રોનની વધારે સમાવેશ. ઓનલી 1s1 એટલે 1 જ ઇલેક્ટ્રોન બહાર થયેલા 1s ભરાઈ જાય. 1s ભરાઈ જાય એટલે સ્ટેબલ થાય. આગળ કક્ષક અહીંયા હોત તો એમાં ઇલેક્ટ્રોન આવવાની શક્યતા રહે અને તો કાંઈક રિએક્શન થતા બીજી. પણ અત્યારે તો ખાલી સ્વીકાર 1 ઇલેક્ટ્રોન અને આ જે હાઇડ્રોજન છે એ ડુપ્લેટ ફોર્મમાં અસ્તિત્વ ધરાવે.
એ જ રીતના હિલિયમ ખરેખર ઓક્ટેટ રૂલનું પાલન કરતો નથી. એની આઉટર મોસ્ટ શેલની અંદર 2 જ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનની રચના એની 2 પરમાણુ ક્રમાંક 1s2 sp2 માં જો એક જ શેલ અને એની અંદર s કક્ષક અને એમાં s માં 2 જ ઇલેક્ટ્રોન છે જે ઓલરેડી આવી ગયા. તો એમાં હિલિયમ પણ ડુપ્લેટ ફોર્મમાં અસ્તિત્વ ધરાવે. અષ્ટકની જરૂર આને નથી. સો હાઇડ્રોજન અને હિલિયમ આર નોટ ફોલોઇંગ ધી ઓક્ટેટ રૂલ. અષ્ટકના નિયમનું પાલન નથી કર્યું. એટલે એમ નથી કે એ તો નિયમ છે કે આઉટર મોસ્ટ શેલની અંદર 8 ઇલેક્ટ્રોન હોય તો સ્પીસીસ જે છે એ સ્ટેબલ કહેવાય. પણ જેમ આપણે ધીમે ધીમે કોઓર્ડિનેશન તરફ જઈશું ત્યારે અમુક સ્પીસીસ એવી પણ છે કે જેની અંદર 8 ઇલેક્ટ્રોન નહીં હોય. દે આર મેકિંગ ઓક્ટેટ એટલે કે 8 ઇલેક્ટ્રોન 10 આવશે, ક્યારેક 12 આવશે, 14 આવશે આપણી સામે, 16, 18, 20 એવા બધા ઇલેક્ટ્રોન્સ આપણી સામે આવે, છતાં તે ઓલ આર સ્ટેબલ. એટલે ત્યારની ચર્ચા આપણે આગળ કરીશું. એટલે આ જસ્ટ નિયમ એસ અને પી બ્લોકના એલિમેન્ટ માટે સર્વસ્વીકૃત અને સર્વવ્યાપી છે કે અષ્ટકનો નિયમ જે છે એ પી બ્લોક અને એસ બ્લોકમાં લાગુ પાડી શકે ચુસ્તપણે. પણ એમાંય હિલિયમ અને હાઇડ્રોજનની અંદર અષ્ટકનો નિયમ નથી. એની અંદર ડુપ્લેટ થઈ જાય તો પણ એને સંતોષ. અષ્ટક એમનું પૂરું છે એ રીતે દે આર સ્ટેબલ. તો આ હાઇડ્રોજન જે છે એની આગળ એક જ ઇલેક્ટ્રોન છે. તો એ એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એ આ કાર્બન એટમ સાથે થશે. તો 4 હાઇડ્રોજન જે છે આ રીતના ગોઠવાશે. કઈ રીતે? આ કાર્બન છે, કાર્બનના 4 ઇલેક્ટ્રોન 1, 2, 3 and 4. આ 4 ઇલેક્ટ્રોન અને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. શું કામ જરૂર છે? તો કમ્પ્લીટ ધી ઓક્ટેટ. એ 4 ઇલેક્ટ્રોન એને કોણ દેશે? હાઇડ્રોજન. કઈ રીતે? હાઇડ્રોજનની આઉટર મોસ્ટ શેલમાં 1 ઇલેક્ટ્રોન છે. એ 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન અહીંયા શેરિંગમાં કાર્બનને આપી દે ભાગીદારીની અંદર. એનો મતલબ આ કાર્બન જે છે એ હાઇડ્રોજનના આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે અને આ હાઇડ્રોજન કાર્બનના આ ઇલેક્ટ્રોનનો પણ ઉપયોગ કરશે. તેવી રીતના બીજો હાઇડ્રોજન, અહીંયા ત્રીજો હાઇડ્રોજન, અહીંયા ચોથો, આ રીતના CH4 મોલેક્યુલ જેને આપણે CH4 મિથેન એવું કહીએ છીએ, CH4 મિથેન. તો આ રીતના શેરિંગ ઓફ ઇલેક્ટ્રોનથી જે બંધ બને છે, આ જે બંધ બને છે એ બંધને આપણે કોવેલેન્ટ બોન્ડ કહીએ છીએ. આ જે ભાગીદારીથી ઇલેક્ટ્રોનના શેરિંગથી જે બંધ બને છે એને આપણે કોવેલેન્ટ બોન્ડ. અને જે એમાંથી સંયોજન બને છે એને કોવેલેન્ટ કમ્પાઉન્ડ, એને કોવેલેન્ટ કમ્પાઉન્ડ ગુજરાતીની અંદર આને કહીશું સહસંયોજક બંધ. અને એમાંથી જે સંયોજન બને એને સંયોજનો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે કાંઈ બંધ બને છે તેને સહસંયોજક બંધ કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય અને એમાંથી જે સંયોજનો બને છે તેને આપણે સંયોજન અથવા તો કોવેલેન્ટ કમ્પાઉન્ડ. So this is how we can explain the covalent bond, સહસંયોજક. Let's see some more example. એક જો વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આ નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજન NH2 વેરી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ. એમોનિયા ને કહેવાય. એની અંદર જોઈએ તો એક વસ્તુ આપણને ખબર છે, નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનની આઉટર મોસ્ટ શેલની અંદર 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે દર વખતે આ વાત નહીં કરું, એટલે હવે આપણને એટલો આઈડિયા આવી ગયો છે. આટલા દિવસથી આ જોઈએ છે, આની પરથી ખબર પડે 7 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. ઓક્સિજન ફેમિલીને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, નાઇટ્રોજનને પણ 3,
અને 4 ઇલેક્ટ્રોન શેરિંગની અંદર એ રીતના. તો નાઇટ્રોજન જે છે એને આઉટર મોલેક્યુલમાં 5 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન 3 બંધ તો બનાવશે જ, બરોબર. તો નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે આ 3 બંધ બનાવે અને એક જે છે એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. એ જ રીતના કાર્બનની વાત કરીએ હમણાં, CH4 રાઈટ, અનધર ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ કાર્બન અને 4 હાઇડ્રોજન CH4 જેને આપણે કીધું મિથેન. આમાં એક પણ લોન પેર નથી, અહીંયા એક લોન પેર છે. આ લોન પેર, અચ્છા લોન પેરને દર્શાવવા માટે કંઈક સિમ્બોલ છે. આ જ મોલેક્યુલ છે એને હું આ રીતના લખી શકું, આ હાઇડ્રોજન અને આ જે છે એ લોન પેર. આ રીતના આપણે દર્શાવી શકીએ. ઓક્સિજનની વાત કરીએ, H2O પાણી કઈ રીતે બને છે? તો ઓક્સિજનને અષ્ટક પૂરું કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. આઉટર મોલેક્યુલમાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે ઓક્સિજન જે છે એ ડબલ બોન્ડ તો બનાવશે, પણ એવું નથી કે કોઈ એક જ એલિમેન્ટ સાથે ડબલ બોન્ડ બનાવશે. જેમ એક્ઝામ્પલ મેં તમને આપ્યું એમાં આ ઓક્સિજનનો આ ઓક્સિજન સાથે જ ડબલ બોન્ડ, એમ આ ઓક્સિજનનો આની સાથે જ, એવું નથી. સિમ્પ્લિસિટી અહીંયા એ છે કે ઓક્સિજન ડબલ બોન્ડ બનાવશે પણ એક જ સ્પીસીસ સાથે અથવા એક જ એટમ સાથે, એવું જરૂરી નથી. એ આમ પણ બનાવી શકે. આ નાઇટ્રોજનનું આની પહેલા એક્ઝામ્પલ આપણે જોયું હતું N2 વાળું. એની અંદર નાઇટ્રોજન હાઇડ્રોજન બે લાગી ટ્રિપલ બોન્ડ અને આ જે છે આ બે ઇલેક્ટ્રોન લોન પેર લઈ લે. અચ્છા એને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ, જેમ મેં પહેલા લખ્યું હતું. આ સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડ એક બંધ હોય એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. આને તમને આમ પણ દર્શાવીશું. મોરલ ઓફ ધ સ્ટોરી છે કે આ જે નાઇટ્રોજન જે છે એને 3 બંધ બનાવવાના છે. કોઈ એક જ એટમ સાથે બનાવવું જરૂરી નથી. અહીંયા તમે જુઓ એને 3 જુદા જુદા અથવા 3 એટમ સાથે સિંગલ બંધ બનાવ્યો છે, પણ નંબર ઓફ બોન્ડ કેટલા છે? 3. સ્ટોરી અહીંયા આવી છે. નંબર ઓફ બોન્ડ અહીંયા 3 છે. એમાં કાર્બન જે છે એ 4 બંધ બનાવવા વાત સાચી, પણ એક જ સ્પીસીસ સાથે એવું જરૂરી નથી. તમે જુઓ એને 4 સિંગલ બંધ બનાવ્યા. એવું ઓક્સિજનમાં યા હાઇડ્રોજન સાથે આ રીતના જોડે પ્લસ 2 જે છે ઓક્સિજનમાં શું છે? લોન પેર. આ મગજમાં હોવું, કારણ કે આપણે કોઓર્ડિનેશનની અંદર આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એની બહુ જ વાત કરવાની છે. તો જ્યાં સુધી પિરિયોડિક ટેબલ ખબર નહીં હોય ત્યાં સુધી એનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. એટલે આખું યાદ રાખી લો, બરોબર? તો વધારે મજા આવશે, જેનાથી ખબર પડે કેટલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. જેટલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એના આધારે આઈડિયા આવે કે અષ્ટક પૂરું કરવા માટે કેટલાની જરૂર છે. તો આ રીતના ઓક્સિજનમાં 2 લોન પેર, આ રીતના 2 હાઇડ્રોજન જોડાય છે અને પછી પાણી બને છે જેને આપણે પીએ છીએ. રોજિંદા જીવનમાં ઘણો બધો ઉપયોગ છે, પણ એ આ રીતના બને. એક લાસ્ટ વસ્તુ એ કેવી છે, હજી આમાંથી આગળ આવો. આ જે 3 મોલેક્યુલ જે છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ્સ ફોર અસ ઇન અવર કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીની અંદર આ એમોનિયા, મિથેન, પાણી બધા જ વધારે ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ 13મો સમૂહ જે છે અહીં કયો છે? બોરોન ફેમિલી. બોરોન એલ્યુમિનિયમ છે, ઠીક છે, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આ તમારો પી બ્લોક જે છે પૂરો થાય. પી બ્લોકની અંદર 13મો સમૂહ, એનો મતલબ અહીંયા આઉટર મોલેક્યુલની અંદર 3 ઇલેક્ટ્રોન છે. આઉટર મોલેક્યુલમાં 3 ઇલેક્ટ્રોન છે. તો જેમ અહીંયા 1 ઇલેક્ટ્રોન હતા, આગળ અહીંયા સમૂહ 2 આવશે. કયો છે? હાઇડ્રોજન છે, આમે હિલિયમ, લિથિયમ, પછી અહીંયા બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. જેમ અહીંયા 1 ઇલેક્ટ્રોન છે આઉટર મોલેક્યુલમાં, અહીંયા 2 છે, પછી જેમ 3, 4, 5, 6 આગળ વધતા જાય છે 8 ઇલેક્ટ્રોન સુધી જાય છે. આઉટર મોલેક્યુલમાં 8 ઇલેક્ટ્રોન. એવી રીતના આખું
अच्छा, આને યાદ રાખવા માટે ઘણા ક્વેશ્ચન મારી સામે આવ્યા હતા, તો ઘણા વિદ્યાર્થીઓ આને ટ્રિક્સ પ્રમાણે પણ યાદ રાખે છે કે હિન્દીમાં કાંઈક ટ્રીક આવે, બેરિયમ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આને કાંઈક બેંગન, આલુ, ગાજર, થેલી, આવી કાંઈક ટ્રીક છે. અહીંયા પણ કંઈક એવું છે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, હલી, નાકે, રપસે, ફરિયાદ, આવું કંઈ છે. પણ વોટેવર મેથડ હોય, પોઈન્ટ આપણો એ છે કે તમને આખું પિરિયોડિક ટેબલ આવડવું જોઈએ. એક વખત આવડી ગયા પછી આ બેંગન, આલુ અને હલી, નાકે એવું કંઈ કરવાની જરૂર નથી. ગમે ત્યાં પૂછે કોઈ પણ એમ કે 15મો સમૂહ અથવા નાઇટ્રોજન ફેમિલી, તો તરત જ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ફ્લોરિન ફેમિલી કોઈ પૂછે તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટાટિન. તરત જ વારંવાર લખ્યા રાખો, મહેનત કરો, યાદ રહી જશે. અથવા આવી ટ્રિક્સ પ્રમાણે પણ યાદ રાખી શકો, પણ એટ અ ટાઈમ કોઈ પૂછે ત્યારે આવડવું જોઈએ. ઓકે, તો સમ મોર એક્ઝામ્પલ, બે ત્રણ એક્ઝામ્પલ જે છેલ્લા છે કે BF3 આ મોલેક્યુલ છે, એક મોલેક્યુલ છે AlCl3, એક મોલેક્યુલ છે BeCl2. Now observe all this molecule. આ મોલેક્યુલ છે, જરા સામે નજર કરો. બોરોન ફેમિલીની અંદર બોરોન, એલ્યુમિનિયમ, બોરોન 13મો સમૂહ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ બધા જ ને આઉટર મોસ્ટ શેલની અંદર 3 ઇલેક્ટ્રોન. ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ ઇટ્સ રિક્વાયર 5 ઇલેક્ટ્રોન્સ. 5 ઇલેક્ટ્રોનની એને જરૂર છે અષ્ટક પૂરું કરવામાં. જે વાત બોરોનની છે એ જ વાત એલ્યુમિનિયમ છે, કારણ કે એલ્યુમિનિયમ એ નીચેનું તત્વ છે. તો આની આઉટર મોસ્ટ શેલમાં 3 ઇલેક્ટ્રોન છે, તો આને પણ 3 ઇલેક્ટ્રોન હશે. અષ્ટક પૂરું કરવા માટે આને 5 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ 5 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા બેરિયમની વાત, તો આ સમૂહ 2 ની અંદર S બ્લોકમાં સમૂહ 2 માં બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. સમૂહ 2 આ બધાને આઉટર મોસ્ટ શેલની અંદર 2 જ ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન એને અહીંયા શેરિંગમાં આપેલા છે. એક ઇલેક્ટ્રોનથી આ ક્લોરીન સાથે બંધ બનાવ્યો છે અને બીજા ઇલેક્ટ્રોનથી આ સાથે બંધ બનાવ્યો. પણ એ અષ્ટક પૂરું થાય છે તો કે ના. સેમ થિંગ વિલ બી હેપન હિયર. બોરોનની આઉટર મોસ્ટ શેલમાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન એને શેરિંગમાં યુઝ કરેલા છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. એક ઇલેક્ટ્રોનથી આ ક્લોરીન સાથે, એક ઇલેક્ટ્રોનથી આ ક્લોરીન સાથે અને એક ઇલેક્ટ્રોનથી આ ક્લોરીન સાથે, એમ 3 બંધ એને ઓલરેડી બનાવેલા છે. તો હવે અષ્ટક પૂરું થશે. એ જ વાત અહીંયા એલ્યુમિનિયમ, તો કે નહીં, because aluminum and boron doesn't have any electron, જેના કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કમ્પાઉન્ડ. ગુજરાતીની અંદર તો ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા સંયોજનો, એલિમેન્ટ્સ, એટમ અથવા તો મોલેક્યુલ કે જેમની પાસે ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કમ્પાઉન્ડ, ઇંગ્લિશમાં એને કહીશું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કમ્પાઉન્ડ, કે જેની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં. આ બધા જ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કમ્પાઉન્ડ છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, અહીંયા બેરિયમ.
તો એની પાસે ઇલેક્ટ્રોન નથી તો બંધ બનાવવાના છે નહીં આવે તો કઈ રીતે સ્ટેબલ છે બોરોન ટ્રાઇક્લોરાઇડ ટેટ્રાફ્લોરાઇડ એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ ટેટ્રાક્લોરાઇડ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ બધા મોલેક્યુલર નામ તમે સાંભળ્યા છે એનો મતલબ એ બધા અસ્તિત્વ ધરાવે છે અસ્તિત્વ ક્યારે ધરાવી શકે જ્યારે સ્ટેબલ હોય સ્થાયી તો આ કઈ રીતે સ્ટેબલ છે ભાઈ જરાક સામે સ્ટ્રક્ચર ઉપર જુઓ આ બોરોન જે છે આઉટર મોશનમાં 3 ઇલેક્ટ્રોન છે 3 શેરિંગ છે ક્યાંકથી જરાક F માઇનસ ની વાત F માઇનસ જે છે એની વાત એનું શું સ્ટેટસ છે F માઇનસ જે છે F માઇનસ નો મતલબ કે ફ્લોરીને એક ઇલેક્ટ્રોન ક્યાંથી એક્સેપ્ટ કરેલો છે આપણને ખબર છે માઇનસ ચાર્જ ક્યારે આવે જ્યારે કોઈક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે ત્યારે તો ફ્લોરીન જે છે પરમાણુ ક્રમાંક 9 એટોમિક રચના 2 અને 7 આ ખાલી ફ્લોરીનની રચના F માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવેલો તો 7 + 1 = 8 આ સ્ટેબલ કમ્પાઉન્ડ એટલે ફ્લોરીન જે સોરી બોરોન જે એ આ ફ્લોરીન સામે બહુ જ લાલચ ભરી નજરથી જોવે કેમ નજરથી જોવે અષ્ટક પુરુષ લુઈસ સંજ્ઞાની લખું માનતા લખાય 1 2 3 4 5 6 7 અને 8 7 જ ઇલેક્ટ્રોન હતા પણ માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન એને ક્યાંથી મેળવ્યો ક્યાંથી ઇટ ઇઝ નોટ અવર એ આપણો પ્રશ્ન નથી we just discuss about F minus તા બોરોન જે છે એ આ ફ્લોરીન ને એવું કહે છે કે ભાઈ તમારી આગળ તો 8 ઇલેક્ટ્રોન તો અમારી કંઈક મદદ કરો તો ફ્લોરીને કીધું મદદ તો કરું પણ તમારી આગળ તો કઈ જગ્યા છે કેપેસિટી ઇલેક્ટ્રોન સમાવવાની તો ફ્લોરીન જે છે એ પોતાના જ ઇલેક્ટ્રોન ખાલી અહીંયા શેરિંગની અંદર આ જે 2 ઇલેક્ટ્રોન અહીંયા છે પીવડાય આ 2 ઇલેક્ટ્રોન જે છે એનો ઉપયોગ આ બોરોન પણ કરશે તો હવે ફ્લોરીન ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 5 6 7 અને 8 એને કઈ તકલીફ નથી આ બોરોનની હવે તમે વાત કરો તો 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 અહીંયા 2 4 અહીંયા 2 6 અને અહીંયા 2 6 અને 2 8 હવે આ બોરોન જે છે એનું અષ્ટક હવે અહીંયા પૂરું છે આ ફ્લોરીનનું સ્ટેટસ એ કોઈને તકલીફ નથી આ ફ્લોરીનની આઉટર મોશનમાં 7 ઇલેક્ટ્રોન 4 5 અને 6 અને આ 7 ઇલેક્ટ્રોન આ 7 ઇલેક્ટ્રોન એને અહીંયા શેરિંગમાં છે આ બોરોન એક ઇલેક્ટ્રોન સાથે તેનો ઉપયોગ પણ આ કરશે તો 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 4 6 અને 2 8 આનું અષ્ટક પૂરું છે આનું પૂરું છે એ જ રીતના આનું પૂરું હવે બોરોનનું પૂરું છે અને આનું તો આ મોલેક્યુલ જે છે BF4- તરીકે અસ્તિત્વ ધરાવે છે બીજો સવાલ અહીંયા નોંધવા જેવો છે તો માઇનસ નિશાની શેની ઉપર છે ફ્લોરીન ઉપર છે કે બોરોન ઉપર છે તો આ જો ને દેખાય માઇનસ છે કોની ઉપર છે ફ્લોરીન ઉપર ના એક ઇલેક્ટ્રોન જે છે એ કોને ડોનેટ કરેલા છે તો કે ફ્લોરીન કોને ડોનેટ કરેલા છે તો કે બોરોન અને કંઈક બંધ બનાવે છે એવો બંધ ક્યારે બને 2 એટમના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય ત્યારે આનો ઇલેક્ટ્રોન પણ અહીંયા એવું નથી અહીંયા એક જ એટમના 2 ઇલેક્ટ્રોન છે એક સિંગલ બંધ બનાવવા માટે તો એવો બંધ કે જેની અંદર ભાગીદારીના ઇલેક્ટ્રોન કોઈ એક જ એટમ અથવા એક જ સ્પીસીસ ડોનેટ કરતું હોય એવા બંધ કોઓર્ડિનેટ બોન્ડ કહેવામાં આવે એટલે કે સવર્ગ સહસંયોજક બંધ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ એને આપણે આ રીતના દર્શાવી શકીએ કે ભાઈ આ રીતના એરો દ્વારા આનાથી ખ્યાલ આવે કે આ ફ્લોરીનના બોરોનને ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા અથવા બીજો રસ્તો આમ ન દર્શાવ્યો આને તો આને આપણે આ રીતના દર્શાવી શકીએ
કેવા ફ્લોરિનના બોરોન ડોનેટ કર્યા, જે સ્પીસીસ ઇલેક્ટ્રોન ડોનેટ કરતી હોય એની ઉપર પ્લસ ચાર્જ આવે અને જે એક્સેપ્ટ કરતી એની ઉપર માઇનસ ચાર્જ. તો આ રીતે પણ દર્શાવી શકીએ. જો આ રીતે દર્શાવીએ તો પ્લસ માઇનસ બે કેન્સલ થઈ જાય, તો માઇનસ સાઇન જે છે એ કોની ઉપર છે? બોરોન. અને હવે આ કોમ્પાઉન્ડ જે છે કેવો છે? સ્ટેબલ. નાવ BF4- ઇઝ સ્ટેબલ. એવું જેવું આ કેસની અંદર છે. અહીંયા ક્લોરીન છે એટલે Cl- ની ચર્ચા કરો તો Cl ફ્લોરિન ફેમિલીની અંદર જ આવે. ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન અને નીચે એસાઇડ. આ બધાને આઉટર મોસ્ટમાં 7 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અષ્ટક પૂરું કરવા માટે માઇનસ એટલે 7 ઇલેક્ટ્રોન તો હતા, એક ઇલેક્ટ્રોન ક્યાંકથી અને એક્સેપ્ટ કર્યું એટલે 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન આ રીતના દર્શાવી શકાય 2 4 6 અને 8. આ બે ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારી કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે. કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે જેથી આ એલ્યુમિનિયમનું અષ્ટક જે છે આ રીતે પૂરું થશે અને AlCl4 માઇનસ ઓલી પાછળ વાળા માઇનસ નિશાની કોની ઉપર છે? તો આ સ્ટ્રક્ચર ઉપરથી ખબર પડે કે માઇનસ નિશાની જે છે એ એલ્યુમિનિયમ પર છે. તો આ રીતના અસ્તિત્વ ધરાવે છે AlCl4. આ જ કોન્સેપ્ટ અહીંયા BeCl2. BeCl2 ની અંદર અહીંયા Cl- અહીંયા Cl-. એનો મતલબ આ ક્લોરીન અહીંયા કોઓર્ડિનેટ બોન્ડ સાથે જોડાશે જેથી આ બેનું અષ્ટક અહીંયા પૂરું થાય. કેમિકલ ફોર્મ્યુલા આની લખ્યું હોય તો આને આપણે લખી શકીએ AlCl3 પહેલા બી લખી નાખીએ BF3 plus F minus which is gives you BF4 minus. AlCl3 ની વાત કરીએ. AlCl3 plus X1Cl negative which is gives you AlCl4 minus BeCl2 plus કેટલા જોડા બીજા જોડાના 1 and 2 2Cl minus which is gives you BeCl4. માઇનસ પ્લસ નિશાની હવે તમને આઈડિયા આવી ગયો છે. પ્લસ અને માઇનસ નિશાની આની પર આવશે એ તમારો નંબર છે. મને તમે કહી શકો છો કે કોની ઉપર પ્લસ માઇનસ નિશાની આવશે, કેટલો ચાર્જ આવશે, +1 +2. તો this how we can explain the octet. અને આજનો જે વાત હતી એને એક્સપાન્શન ઓફ ઓક્ટેટ રૂલ એવું કહી શકાય. અને જે આ બંધ આજે જે ફોર્મેશન કર્યું મેં તમને કોઓર્ડિનેટ બોન્ડ જેના આધારે પણ અષ્ટક પૂરું થાય છે. So there are mainly 3 types from which જેના આધારે આપણે અષ્ટકના નિયમ સમજાવી શકીએ. S બ્લોકની અંદર, P બ્લોકની અંદર generally 3 bonds are there. Here ionic bond. બીજો જે હતો સહસંયોજક બંધ. અને છેલ્લે સબળ સહસંયોજક બંધ. આની અંદર ઇલેક્ટ્રોનની આપલે થાય છે. સહસંયોજક બંધની અંદર they are the sharing of electrons and they are making covalent bond and coordinate bond એટલે કે સબળ બંધ અથવા તો સબળ સહસંયોજક બંધ એની અંદર કોઈ એક જ સ્પીસીસ જે છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન જે છે બીજા એટમ અથવા સ્પીસીસને ડોનેટ કરે અને બધા જ ની અંદર they all are complete octet અને સ્ટેબલ થાય. બટ એસ પી બ્લોકની અંદર અષ્ટકના નિયમનું ચુસ્તપણે પાલન થાય. જ્યારે ડી અને એફ જે છે ડી અને એફ બ્લોક એલિમેન્ટ છે એની અંદર અષ્ટકના નિયમનું પાલન જોવા મળતું નથી. એનો મતલબ અષ્ટકનો નિયમ જે છે ત્યાં ખોટો સાબિત થાય છે. બીજું આ જોઈ રહ્યું કે હાઇડ્રોજન અને હિલિયમ જે છે
એ પણ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી, પણ દે આર મેકિંગ ડુપ્લેટ. તેઓ ડુપ્લેટ બનાવે અને સ્ટેબલ થઈ જાય છે. અને જે લાસ્ટ બોન્ડની વાત કરી, કોઓર્ડિનેટ બોન્ડ. સો આજથી when we are meeting next time, we are start officially our coordination chemistry. Coordination નું નામ જ તે દિવસે કીધું હતું. કોઓર્ડિનેશન એવું કેમેસ્ટ્રી કે જેની અંદર we are mainly discussing about coordinate bond. સહસંયોજક બંધ એટલે આને આપણે કહીએ સહસંયોજક સંયોજનો, coordination compound. So હવે I think you are now capable to understand this topic. So when we are meeting next time, periodic table ની ચર્ચા કરો, વાંચો, યાદ રાખવાની ટ્રાય કરો, ન સમજાય ત્યાં પૂછી શકો. ત્યાં સુધી થેન્ક યુ.